નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 જે ગદ્ય છે કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભથી તો એ પાઠ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એ જે પાઠ છે હિતોપદેશ, નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશ, એમાંથી આપણે પ્રસ્તુત પાઠ લેવામાં આવ્યો છે. પાઠની અંદર સરસ મજાની એક વાર્તા છે. વાર્તાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ છે અને એક વાઘ છે. તો વૃદ્ધ વ્યક્તિ છે એ જતો હોય અને બીજી બાજુ વાઘ છે એ પણ વૃદ્ધ થઈ ગયો હોય. એટલે એને એમ થાય કે હવે હું ઘરડો થઈ ગયો તો હું કંઈ શિકાર કરી શકીશ નહીં. એટલે કોઈ પણ પ્રાણી છે કે મનુષ્ય છે એને હું કંઈક લોભ થાય એવું કંઈક પ્રવૃત્તિ કરું તો કોઈ લોભથી લલચાય અને મને શિકાર મળે. એટલે એની પાસે જે કંકણ છે, કડું છે, સોનાનું કડું, એ લઈ અને જળાશયની અંદર જ્યાં કીચડ હોય ત્યાં એ બેસી જાય છે. બીજી બાજુ પ્રાણીઓ છે આવે છે પણ વાઘ છે એની અંદર કોઈ ફસાતું નથી. પણ મનુષ્યની જે પ્રકૃતિ છે લોભ વાળી, એટલે આ ઘરડો વ્યક્તિ છે વિચારે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે જોખમ તો ખેડવું જ પડે. તો હું પણ આ સોનાનો કડવો છે એ લઈ લઉં. એના મનની અંદર એવો લોભ છે જન્મે છે અને એને જોઈને વાઘ પણ વિચારે છે કે આ જે મનુષ્ય છે એને જો થોડું એ રીતના વાતચીત કરીશ તો મારી વાતમાં આવી જશે અને મને શિકાર મળી જશે. તો વાઘ છે એ સમજાવે છે કે મેં બહુ પાપ કર્યા અને પાપથી મુક્ત થવા માટે આ સોનાનો કડવો છે એ પણ તમને દેવા માટે તૈયાર છું અને તમે સામે મળી ગયા. તો વૃદ્ધ વ્યક્તિ છે એ લલચાઈ જાય છે અને કડવું લેવા માટે જળાશયમાં જાય છે. તો જળાશયની અંદર જાય છે તો ત્યાં એ કિચડની અંદર ફસાઈ જાય છે અને વાઘ છે તો શિકાર બની જાય છે. કહેવાય માંગે છે પાઠ છે કે પ્રાણીઓ છે કોઈ લોભની અંદર ફસાણા નહીં, પણ મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે લોભની અંદર ફસાય અને લોભની અંદર ફસાવાથી એનું મૃત્યુ થયું. તો બોલકે પ્રાપ્ત થાય છે, લોભ કરવો જોઈએ નહીં. તો જોઈએ આપણે પાઠ છે કંકણસ્ય તો લોભે. કંકણના લોભ વડે પહેલો શબ્દ અથ પ્રાસાદ પૃષ્ઠે. અથ એટલે કે હવે, પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદ એટલે મહેલ, પૃષ્ઠે એની પાછળના ભાગમાં. હવે મહેલ છે ને પાછળના ભાગમાં સુખોપવિષ્ટાના, સુખેથી બેસેલા, રાજપુત્રના, રાજપુત્રો છે એની પૂર્વ, એની સામે પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવનાના ક્રમમાં પંડિત અબ્રવીત, એ શબ્દને સંધિ સૂચી પડશે. પંડિત અબ્રવીત, પંડિતે કહ્યું હો રાજપુત્ર, અરે રાજપુત્ર, શ્રુત સાંભળો. ત્યારબાદ પહેલો જે શ્લોક છે એ અનુષ્ટુપ છંદની અંદર છે. કાવ્ય શાસ્ત્ર વિનોદે કાલ ગચ્છતિ ધીમતામ, વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન પા. છેલ્લો શબ્દ પહેલા લઈશું ધીમતામ, બુદ્ધિશાળીઓ છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્ય શાસ્ત્રના વિનોદેન આનંદમાં, કાલ ગચ્છતિ, કાલ એટલે સમય, ગચ્છતિ એટલે પસાર કરે છે. બુદ્ધિશાળીઓ છે કાવ્ય શાસ્ત્રના આનંદમાં સમય પસાર કરે છે. જ્યારે તું મૂર્ખાણા, જ્યારે મૂર્ખ વ્યક્તિ છે વ્યસને, વ્યસનમાં, નિંદ્રયા, નિંદ્રામાં, વા કલહ અથવા કલહેન ઝઘડો કરવાની અંદર સમય પસાર કરે છે. બુદ્ધિશાળીઓ છે પોતાનો સમય કઈ રીતે પસાર કરે અને મૂર્ખ વ્યક્તિ છે એ પોતાનો સમય
કઈ રીતના પસાર કરે છે એ શ્લોક નંબર 1 ની અંદર કહેવા માંગે છે. બસ સળંગ શ્લોક નંબર 1 સુધી આપણે ગુજરાતી જોઈએ. હવે મહેલ છે એના પાછળના ભાગમાં સુખેથી બેસેલા રાજપુત્રો છે એની સામે પ્રસ્તાવનાના ક્રમમાં પંડિતે કહ્યું, અરે રાજપુત્ર સાંભળો. શ્લોક 1. બુદ્ધિશાળીઓ કાવ્યશાસ્ત્રના આનંદમાં સમય પસાર કરે છે, જ્યારે મૂર્ખાઓ છે એ વ્યસનમાં, નિંદ્રામાં અથવા ઝઘડો કરવામાં સમય પસાર કરે છે. આગળ તત ભવતા વિનોદાય, કે તમને, ભવતા એટલે તમને, વિનોદાય વિનોદ માટે, કાક કાગડાઓની, કુર્મ કાચીબાઓની, આદિના વગેરે વિચિત્રતા કથા, વિચિત્ર કથાઓ છે કથયસ્યામિ, હું તમને કહીશ. રાજપુત્રે ઉત્તમ, રાજપુત્રે કહ્યું, આર્ય કથયતુ, આર્ય કે કથયતુ કહો. પંડિત ઉવાચ, પંડિત એટલે પંડિત, ઉવાચ એટલે કે કહ્યું. યુયમ શૃણુ, યુયમ એટલે તમે, શૃણુતો એટલે કે સાંભળો, તમે સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ, અત્યારે મિત્ર લાભ છે એ પ્રસ્તુત એ તમારી સામે રજૂ કરું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તેની અંદર આ પહેલી કથા છે. શ્લોક નંબર 2, છેલ્લા બે શબ્દો. પંકે સુદુસ્તરે, સુદુસ્તરે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા પંકે, કાદવ છે એની અંદર પડેલા, કંકણસ્તુ લોભેન, કંકણ છે એના લોભ વડે, વૃદ્ધ વ્યાઘ્રેણ, વૃદ્ધ છે વ્યાઘ્રેણ, વૃદ્ધ છે વાઘ છે એને પ્રાપ્ત થયેલો, યથા પથિક સમૃત, જેમનો મુસાફિર છે સમૃત મૃત્યુ પામે. શરૂઆતમાં રાજપુત્રો છે એને પંડિત છે નારાયણ ભટ્ટ છે તો તમને વાર્તા કહું, અને વાર્તા છે એની શરૂઆત કરતા પહેલા કીધું કે આ રીતના લોભની અંદર જે મુસાફિર છે મૃત્યુ પામ્યો, એમ કોઈ પણ વ્યક્તિ જો લોભ કરે એનો આ રીતના પતન થાય છે. સલંગ ફકરાથી શ્લોક નંબર 2 સુધીનું ગુજરાતી જોઈએ. તો કે તમને આનંદ માટે કાગડાઓની, કાચીબાઓની વગેરે વિચિત્ર કથા હું તમને કહીશ. રાજપુત્રે કહ્યું, આર્ય કહો. પંડિતે કહ્યું કે તમે સાંભળો. અત્યારે મિત્ર લાભ છે ને એ પ્રસ્તુત કર્યો છું, અને તેમાં આ પહેલી કથા છે. અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા પંકે એટલે કાદવમાં, મગ્ન એટલે ડૂબેલા, અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા કાદવમાં ડૂબેલા, કંકણ છે એના લોભથી, વૃદ્ધ છે વાઘ છે એને પ્રાપ્ત થયેલો, જેમ મુસાફિર છે એ મૃત્યુ પામ્યો. આગળ રાજપુત્ર ઊંચું, રાજપુત્રે કહ્યું, કથમ એતદ, એ કેવી રીતે? સહ અબ્રવીત, તેણે કહ્યું. હવે જે પંડિત છે એ વાર્તાની શરૂઆત કરે છે કે અસ્તિ દક્ષિણ અરણ્ય એક વૃદ્ધ વ્યાઘ્ર, દક્ષિણ અરણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ છે રહેતો હતો. સ્નાત, તે સ્નાન કરેલો, કુશ હસ્ત, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરહ તીરે, સરોવર છે તીરે એટલે કિનારે, સરોવરના કિનારે વૃતે બોલે છે. ભોહ પાંથા, અરે અરે પાંથા એટલે મુસાફિર, અરે અરે મુસાફિર. ઇદમ એટલે કે આ સુવર્ણ કંકણમ, આ સોનાનો જે કડો છે ગૃહ્યતામ, એ તમે સ્વીકાર કરો. તતઃ, પછી લોભાકૃષ્ટેન, લોભથી આકૃષ્ટેન આકર્ષાયેલા, કેનચિત પાંથેન,
કેનચિત એટલે કોઈ પાંથેન મુસાફિરે આલોચિતમ વિચાર્યું એટલે કે ભાગ્યેન એતદ સંભવતી, ભાગ્યથી આ સંભવી શકે, કિંતુ પરંતુ અસ્મિન આત્મસંદેહ, પરંતુ પોતાના થયેલા સંદેહની બાબતમાં, શંકાની બાબતમાં પ્રવૃત્તિ ન વિધિયા, પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. યત કારણ કે શ્લોક નંબર 3 અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી ન ગતિ જાયતે શુભા યત્ર અસ્તે વિષ સંસર્ગ અમૃતમ તતપી મૃત્યવે. અનિષ્ટ જે વસ્તુ છે એમાંથી ઇષ્ટે લાભે અપી, એની અંદર અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુ જે પ્રાપ્ત થાય તેમ છતાં પણ ન શુભા ગતિ જાય, એ શુભ ગતિને પ્રાપ્ત થતી નથી. યત્ર વિષ સંસર્ગ, જેમાં વિષ છે એનો સ્પર્શ હોય એવું અમૃતમ અપી, તે અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત બને છે. ફરીવાર શ્લોક નંબર 3 જોઈએ. અનિષ્ટ જે વસ્તુ છે એમાંથી ઇષ્ટે લાભે અપી, ઇષ્ટ વસ્તુ છે એ લાભકારક હોવા છતાં પણ ન ગતિ જાય તે શુભ ગતિને પ્રાપ્ત થતી નથી. યત્ર વિષ સંસર્ગ, જેમાં વિષ મતલબ ઝેર છે એનો સ્પર્શ હોય તો અમૃતમપી, તે અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત બને છે. બીજા શ્લોકથી પૂરો થાય ત્યાંથી લઈને ત્રીજા શ્લોક સુધી સંગ આપણે ગુજરાતી જોઈએ. રાજપુત્રોએ કહ્યું, એ કેવી રીતે? તેણે કહ્યું, દક્ષિણ અરણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે, અરે મુસાફિર, આ સોનાનું જે કડું છે એનો તું સ્વીકાર કર. પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફિરે કહ્યું કે આ તો ભાગ્યથી સંભવી શકે, પરંતુ આ આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં, કારણ કે શ્લોક નંબર 3 અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુ છે, લાભકારક હોવા છતાં પણ શુભ ગતિને પ્રાપ્ત થતી નથી. જેમાં વિષ છે એનો સ્પર્શ હોય તે અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત બને છે. આગળ, કિંતુ પરંતુ સર્વત્ર અર્જન પ્રવૃત્ત, પરંતુ સર્વત્ર બધી જગ્યાએ અર્જન ધન છે કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ, શંકા તો હોય જ છે. તથા છ ઉત્તમ, અને તેને કહ્યું, જે વૃદ્ધ વ્યક્તિ છે એને ઘડીક મૃત્યુ માટેની બીક લાગી, પરંતુ તરત જ એને વિચાર્યું કે સોનાનું કડું લેવું હોય તો મારે જોખમ તો ખેડવું જ પડશે. કોઈ પણ વ્યક્તિ છે ને ધન મેળવવું હોય તો સાહસ તો કરવું જ પડે. એમ વૃદ્ધ વ્યક્તિ છે કે મારે પણ જો કડવું જોઈતું હશે તો મારે પણ જોખમ તો ખેડવું જ પડશે. તો જોઈએ શ્લોક નંબર 4 ન સંશયમ અન આર્ય નર ભદ્રાણી પશ્યતિ. કહેવાય માગે છે કે જે મનુષ્ય જે સાહસ ખેડતો નથી, સાહસ કરતો નથી, એ નર છે એ કલ્યાણને જોતો નથી. અને જો જોખમ ખેડ્યા પછી જો એ જીવતો રહે તો એ કલ્યાણને જુએ છે, એટલે સાહસ કરવાનો મનની અંદર વિચાર આવે છે. તો જોઈએ શ્લોક નંબર 4 પહેલો શબ્દ લઈશું અનઆરુય. ન સંશયમ અનઆરુય નર, મનુષ્ય છે સંશયમ અનઆરુય, મનુષ્ય છે જોખમ ખેડ્યા વિના, સાહસ કર્યા વિના ભદ્રાણી ન પશ્યતિ, કલ્યાણ છે, ભદ્રાણી એટલે કલ્યાણી, ન પશ્યતિ એને જોતો નથી. મનુષ્ય છે સાહસ કર્યા વિના અથવા જોખમ ખેડ્યા વિના એ કલ્યાણને જોતો નથી. સંશય પૂર્ણ આરોગ્ય, અને જો જોખમ ખેડ્યા પછી યદિ જીવતી
જો એ મનુષ્ય છે જીવતો રહે પશ્યતિ તો એ કલ્યાણને જોવે છે. આ રીતના વાઘ છે એ જળાશયની અંદર બેઠો છે, આગળના ભાગમાં કીચડ છે. એને વિચાર એવો હતો કે વૃદ્ધ વ્યક્તિ છે કડું લેવા આવે સોનાનું, કીચડમાં ફસાઈ જાય તો મારો શિકાર બને. વૃદ્ધ વ્યક્તિને એવું હતું જો હું જોખમ ખેડીશ તો હું મારા કલ્યાણને જોઈશ, એટલે એને સાહસ કરવાનો વિચાર આવ્યો. શ્લોક નંબર 4. મનુષ્ય છે સાહસ કર્યા વિના કલ્યાણને જોતો નથી, અને જો સાહસ કર્યા પછી જો એ જીવતો રહે તો એ કલ્યાણને જોવે છે. આ રીતના એના મનની અંદર સાહસ કરવાની વૃત્તિ જન્મી. એટલે સામે જે વૃદ્ધ છે, ઘરડો ભાગ છે, એની સાથે વૃદ્ધ વ્યક્તિ વાતચીત કરે છે. તત નિરૂપ્યામિ તાવ, તો કે હું તપાસ કરું. પ્રકાશમ વૃતે, મોટેથી વૃતે બોલે છે. પુત્ર તવ કંકણમ, તારું કંકણ છે ક્યાં છે મને બતાય. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતિ, વાઘ છે હસ્તમ પોતાનો હાથ છે પ્રસાર્ય બતાવીને દર્શયતિ બતાવે છે. જો મારી પાસે આ કડવું છે એ રીતના પોતાનો હાથ છે હલાવી અને સામે જે વૃદ્ધ વ્યક્તિ છે એને બતાવે છે. પાંથ અવદત, મુસાફિર છે અવદત, મુસાફિરે કહ્યું કથમ મારા તમે કોઈ વિશ્વાસ, મારી નાખવાના સ્વભાવવાળા એવા તારા ઉપર હું કઈ રીતના વિશ્વાસ કરું. તો મિત્રો આજે પેજ નંબર 50 સુધી જે આપણી ટેક્સ્ટ બુકની અંદર સંસ્કૃત અંદર આપેલું છે અને સામે એકવાર ગુજરાતી કરું છું. હવે મહેલ છે એના છત પર સુખેથી બેસેલા રાજપુત્રો છે એની સામે પ્રસ્તાવના ક્રમમાં પંડિતે કહ્યું. અરે રાજપુત્ર સાંભળો. શ્લોક નંબર 1. ચલો સુંદર પહેલા લેશું. બુદ્ધિશાળીઓ છે કાવ્યશાસ્ત્રના આનંદમાં સમય પસાર કરે છે, જ્યારે મૂર્ખાઓ છે વ્યસનમાં, નિંદ્રામાં અથવા ઝઘડો કરવામાં સમય પસાર કરે છે. આગળ તો કે તમને આનંદ માટે કાકડાની, કાચીબાની વગેરે વિચિત્ર કથા છે હું તમને કહીશ. રાજપુત્રે કહ્યું આર્યએ કહો. પંડિતે કહ્યું તમે સાંભળો. અત્યારે મિત્ર લાભ છે એ પ્રસ્તુત કરું છું અને તેમાં પહેલી કથા છે. શ્લોક નંબર 2. ચલો સુંદર પહેલા લેશું. અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા કાદવની અંદર મગ્ન એટલે ડૂબેલા, કાદવની અંદર પડેલા અથવા ડૂબેલા કંકણ છે એના લોભથી વૃદ્ધ ભાગ છે એને પ્રાપ્ત થયેલા છે. મુસાફરે છે એ મૃત્યુ પામ્યો. રાજપુત્રે કહ્યું કે એ કેવી રીતે? તેણે કહ્યું કે દક્ષિણ અરણ્ય નામના વનમાં એક ઘરડો ભાગ છે રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે અરે મુસાફિર આ સોનાનું કડું છે તમે સ્વીકાર કરો. પછી લોભથી આકર્ષાયેલા કોઈ મુસાફિરે વિચાર્યું કે આ તો ભાગ્યથી સંભવી શકે, પરંતુ આ આત્માના થયેલા સંદેહની બાબતમાં, શંકાની બાબતમાં પ્રવૃત્તિ કરવી ન જોઈએ, કારણ કે શ્લોક નંબર 3. અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુ લાભકારક હોવા છતાં પણ શુભ ગતિને પ્રાપ્ત થતી નથી. જેમાં વિષ જેનો સ્પર્શ હોય તે અમૃત પર મૃત્યુ માટે કારણભૂત બને છે. પરંતુ બધે ધન કમાવાની બાબતમાં શંકા તો હોય જ છે, સંદેહ હોય જ છે. અને તેને કહ્યું શ્લોક નંબર 4. મનુષ્ય જે જોખમ ખેડા વિના કલ્યાણ છે ને જોતો નથી, અને જો જોખમ ખેડ્યા પછી જો એ જીવતો રહે તો એ કલ્યાણને જોવે છે. તો કે હું તપાસ કરું, મોટેથી બોલે છે તમારું કંકણ છે ક્યાં છે, તમારું કડું ક્યાં છે. વાઘ છે પોતાનો હસ્ત હાથ છે હલાવીને બતાવે છે.
મુસાફરે કહ્યું કે મારી નાખવાના સ્વભાવવાળા એવા તમારા ઉપર હું કેમ વિશ્વાસ કરું? તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેજ નંબર 50 સુધી અભ્યાસ કરો. હવે પછીના વિડીયો છે એની અંદર પેજ નંબર 51 ઉપર છે એનો આપણે અભ્યાસ કરીશું.